બાપુને 24 કલાક કીધા હતા 24 ના તો 36 કલાક થયા. હજી કોઈ ફેર પડે એવું લાગતું નહીં. કેટલા કલાક થઈ જા અમે શું કરવાનું? પણ કે 24 કલાકમાં કી ઘેર આવી જાય પણ આવે મારી પણ આયો તો નહીં. ની તો વાત છે તાણે એમ કઉ છું. અમે શું કરવાનું? આ કીધું તું એટલા કલાક એના કરતા વધારે કલાક ચડી જશે. 5000 તો પાછા ધૂપ કરવા લેશે. તમે કહેતા હતા એટલે હું તો ઉભો થઈને આવ્યો તો. નક 1000 હાલો. અલ્યા પણ ખેમો લઈ જાવ તો ખેમો કે કોમ થઈ જાય ફાઈનલ. ખેમાણ કે કોમ થયા પેલા પૈસા હોય કોમ થઈ જાય એટલે છે ના હાલો. અને 10 હાલો કોમ થઈ ગયું હોત તો. પણ દારો ટેન્શન કરું મારું વધે જાય છે. હું એ કંટાળ્યો છું આ કોમ કરીને. કોઈ નહીં તમને પણ ટેન્શન આવતું? કંટાળો નહીં આવતો. તારી મમ્મીની મને ચિંતા થાય છે. કોમ તો પૂછડામાં બેહી ગયું. જે વખતે અડધો દાડો ચોપીને બેસો રહી સાપરા સોળા ગોપા તારે બેસવાની પડી છે પણ મારા હાની પડી તને ખબર છે તારી મમ્મીની. પેણે પોયલો આગો કરું છું મારી મમ્મી યાદ આવે છે. ખબર કોઈ પડતી નહીં ને. પેણે ટોકર ચાલુ ને તરત જ આખો દાડો મગજમાં એને વિચારો. તારી મમ્મી મને યાદ નહીં આવતો હોય? તાણે નહીં આવતો હોય? તમાર તો હું આ હોટલમાં થાળીમાં ખાવાનું આવશે છતાં તારી મમ્મી યાદ આવે છે. હું તો પેણે જાઉં છું ને ખાલી આપણા ગાડિયા બેસવાના તરત જ યાદ આવે છે. મમ્મી હોય ને ભરોસે નહીં રહું. હોકવાનું આપણે ચાલુ કરવું પડશે. ગમે તે કરીને પગેરું લેવું પડશે. કીધું માર મમ્મી હોય ને તો આ ઢાળિયા મારા પગ ના મેલવો પડે. આબુ જ ના પડે ને બેસો થવા કશું હજી ના હોય તો હજી પેલા બગલા ગોળી ઊંચો થા. ભોળા આવી જા તાર મમ્મી. ના હોય તો તાપી લે તું. તારા ઓલે મેલ્યો છે. હું એટલા જ આવ્યો તો મેં કીધું આવ્યો બીજું કોઈ નહીં. મશ્કરીઓ કરવા આવ્યો છે એમ કે મશ્કરીઓ કરો જીવણિયા, સરપંચ. તમે બધા રાજી થો નહીં આવ્યો એટલે અમને બધી ખબર પડે છે. આ ટોકન થઈને ઓય અમારો જીવ જાય છે અને તમારા મોઢામાંથી ફૂલ જરે છે જીવણ. આ જવાન કહેતા જઈને જઈને આયા હતા. આ શંકરી આવ્યો તો એટલે કોઈ શંકરિયા માટે નતા ગયા. અમે કોઈ શંકરીઓ આવ્યો. શંકરિયાના દુઃખ માટે નતા ગયા. મને અમારા નથી દુઃખ માટે જતા. તમારા દુઃખ માટે શું જતા? ભણન મમ્મી દુઃખ માટે નતા જ્યાં. તે કનું એટલે દુઃખ ભણાનું કહેવાય મારું દુઃખ જુદું હે લે. કનું દુઃખ કહેવાય જીવણિયા એટલે? ભણાય દુઃખ ના કહેવાય, ખાલી જતો રહેશે. બીજું કોઈ નહીં. આ ઠેરૈયોમાં બોલું છું જીવણીઓને. બધી ખબર પડે છે જીવણિયા અમને. તમે શું કરવા બેઠા છો? ના જરે તાર મમ્મી નહીં આવ્યો એની તો વાતો છે હા, એની જીવણિયા. તો મોકો ન હોય લે. તાણે નહીં રે તમે કાતો. હું ઘેર બેહી રહ્યા છો. આ રીતના ઘેર ના બેહી રહેવાય. ઘેર ના બેહી રહેતા હું લેબડા પર ચડી જઈએ. લેબડા પર નહીં, ગમે તો પૂછવું પડે બધા. વાત કરવા જાવ. જીવણિયા બાપુ પહાડ જતા 24 કલાકનો વાયદો કર્યો તો 5000 તો ધૂપના આલ્યા છે. હા, 24 ના 36 થયા. આમ જોયા તો 24 કલાક કીધા હતા જીવણિયા પણ કોઈ ફેર પડ્યો નહીં. પણ બાપુને હાથમાં આવે તને હાલવા આવે કે હોય કણ અલ્યા બાપુ કોઈ હોગવા જવાના નતા. તને ખાલી હોય તો મુદત મારી હતી ઘેર ગોદરું ઓઢીને હોઈ જો. સરપંચ મેં તો વાત સાંભળેલી કે બાપુ તો ખતરનાક હોય, ગમે ત્યાંથી ઉપાડી લાવવું. એટલે પેલા ડાકુ આવી એ બાપુની વાત નહીં કરતો. તાણે આ તો બાપરા ભૂતના ભલા ખરા ને ભૂજી છે એ રે બાપુ છે. ઓહો એમ કે તાણ ભોણા. મેં કીધું બાપુ એટલા આમ ઘોડા લઈને જાય અને આમ તરવાળો લઈને જાય ને ઉપાડ લાવી રે. એરા નહીં લે જીવણિયા બુહોજી છે. કશો વાંધો આ નહીં. ઈવોની આ શાહી બેહી રહ્યા છીએ 24 ના 36 ત્યાં હજી કોઈ ભાર આપતી નહીં. પણ કોઈ ઘેર બેઠા તારી મમ્મી નહીં આવે. સરપંચ હું થયું કોઈ સમાચાર થવાનું તે થઈ ગયું. શું થઈ ગયું કયો ખબર પડતી છે કે આયા સીતામણ નહીં આવ્યો બાબુજી કેટલા કલાક થઈ ગયા તો પાણી નહીં ઉતરતું. પાણી ગોગળો હુકાઈ ગયો. પાણી પીધા વગર. ખેમાના બાપુ તો કે અમેરિકા થી 24 કલાકમાં લાવ્યો તો ના ગોમમાંથી શું આટલામાં જ છે. પણ બીજું કોઈ નહીં. બાબુજી બધા વાતો મોટી જ કરે છે. 5000 તો આપડે તો જાય કા મનાર મમ્મી તાબ્યો એ આવશે. સરપંચ આટલા દાડા થયા નહીં મરી ગયો હોય તું. એ જીવણિયા એ મોટું સંભાળીને બોલ નકર તને મોહણો ભેગો કરી દે. આ તો નક્કી ના કહેવાય. કોણ નક્કી ના કહેવા લે? એ એટલે જીવણ કોઈ બીમાર છે રે? બળતામાં જી ના હોમાય તું બોલે આને ઉભો રહે. તને ખબર નહીં પડતી એટલે બોલવાની. બાબુજી નહીં નિવડ ફરી જીવ હોય કે એવું કઈ થયું હોય તો શોક આડો ઓળાય થઈ ગયો હોય. સરપંચ ઓહો આમાં- જીવણ વચ્ચે કમ્પ્લેટ હુખરી બનાવી જો છે ને છતી ફરી ગયું છે. કમ્પ્લેટ દાગીના પહેરી જો છે ને વચ્ચે નક્કી ના કહેવાય. કમ્પ્લેટ તારે થેલી તો. લઈને નીકળ્યો છે ને વચ્ચે હું તો વરસ બનાવી બેન જેવું બનીને નીકળ્યો છે ને. હું તો કહું છું ઘણો સમય થઈ ગયો. હેડો પોલીસ કેસ અરે હું સમય નો તો કોઈ વાત જ કરશે બાબુજી. કેટલા દાડા થયા આજ તો. હેડ જો પોલીસ આજ આવું, કાલે આવી બાબુજી, કરતા પોલીસ અઠવાડિયું કેસ ના થયું. કરાય, ઉપરથી આપણને શેરી ફેરવું. શું કેવું સરપંચ? પોલીસ સ્ટેશન હેડો ઉભા થો. એટલે પોલીસ વાળા ખોલી લાવશે બાબુજી. અરે પોલીસ નું કોમ જ છે સેવા કરવાનું, ખોળી લાવવાનું. આ બધું કોમ પોલીસ કરે જ છે.
એ બાબુજી કેસ કરા ઉપર લખાવશું. કેસ કોઈના ઉપર લખાવાનો નહીં, આપણે જઈને એટલું લખાઈ દઈએ કે ભાઈ અમારા ભણાનો મમ્મી ને તમારે કહેવાનું મારા ઘેરથી ખોવાઈ ગયો છે, આટલા દાડોથી જડતો નહીં, તો અમને કોઈક મદદ કરો. બાબુજી મેં કોઈ ફેર પડે નહીં, ખાલી ટીવી માં ચાલશી. એ છે ખોળવા જવું બાબુજી. તો પછી તમે ખોલી આવો. આપણે જ ખોરવા જવું પડશે. આપણે જ્યાં આગળ કશો મેર પડે નહીં. કહી દેવાનું જુઠ્ઠા દાગીના પહેરીને જો તો તે ખોવાઈ ગયો. જીવણિયા એટલે કોઈ બધા ફૂંકવાનું નહીં. જુઠ્ઠા દાગીના પહેરી જા. વચમાં ડફણો આગો પાછો કર્યાવાનો. મસ્કરીઓ જતી નહીં. જે તારા ઘેર આવીને પડશે ને એ તારા ખબર પડશે. સાચી વાત છે. તાર ભણા મસ્કરીઓ કરવાનું પડી મેલો. તાર મમ્મી કે ચા મે લેડ આ તો પી બાબા, નાખશે. અમે લેવો થા આખા દૂધને પી લે તું તાર. બધા હોય રકેબીઓ ચાટવા જ પેટ્યા છો. કોઈ ચમ અત્યારે જે મેર પોણી નહીં પીધું તારે ચા નહીં પડી છે. અમુક પણ આવી ગયો તો કહી દો કે ચા મેલી જાવ એટલે પાર આવે. હજુ ખેમા રાતનો વાહન નહીં ઘણી ગયો મોટું હોય. કરી બધા છૂટા થયા હોય છે. એટલે ખેમા તને ખબર જ છે કે આવી ગયો એવું. અરે વાતો બાપુ તો મોટી મોટી કરતો હતો ને. બાપુ આમ કે નાખ, બાપુ આમ કે નાખ, બાપુ પતારમાં બેસી જાય, દરિયામાં જતા રહે ને. અરે બાપુ કરે ને એવું તો કોઈ ના કરે. કે હમી ચકલી અરે, આવશે, હજી હમી કૂતરી આવી નહીં. બાબરો ભૂત બોલે ને એટલે સરપંચ જોડે સમજી લેવાનું કે તલવારની ધાર છે એવું. એટલે તરવાની ધાનનું શું કહેવાનું? મારી વાતને સમજતા નહીં. એક વખત બોલો કે આ કોમ થઈ જા તો એ કોમ થઈ જાય વગર રાત ના કોઈ દાડો. ચકડ થયું, નહીં દાખલો થયું. નહીં. નહીં થયું. 24 કલાક કહેતા હતા, 36 છે. હજી ખેમા નહીં આવ્યો. અલ્યા નહીં આવે એની તો મોકણ છે. કોઈ પાડે નહીં, કોઈ હમાતારે નહીં ખેમા. 36 કલાક થઈ જાય, હજી પાણી નહીં પીધું. વળા મારા જીવનમાં પહેલો દાખલો આવો પાડું છું કે બાબરો ભૂત બોલ્યો હોય અને કોમ ના થયું હોય. મોનો ના મોનો ગમે તે કોઈક રસ્તામાં રોડું ઈવાના વચ્ચે આવી ગયેલું લાગે છે. કેમાં સમજાવવાની વાતો કરે ને, ઓથી નેકરો એ દાડે કશું નતું નર્યું અને થી આવતે ન રહ્યા. સરપંચ આ કોમ કાજે જ આવું છે બધું તાણે વાત કરો છો તે જવા વાળા કોણ રોકવાનું છે? પણ બાબુજી આબા વાળું હોય એને વાર રાખવી પડે કે ટાઈમ આપવાની. એટલે હું કોઈ હું વચ્ચે ઘર મેલી જાઉં છું, મને ખબર ના પડે કે મારે ઘેર છાણે જવાનું એ કોકના કોક આગુ પાછું થયું હોય તાણે જ કર. એટલે ખેમા હાથે કરીને જઈ છે રે. ઈવન આબુ હોય ગમે પણ- તે કોક થયું છે, તાનું કોઈ કારણ બન્યું છે. હા. આ બાબુજી બાબુજી જે કીધું ને વસ્તુ એ સાચી છે. ઈવન તો ઘેર આબુ છે પણ પણ એવું કોક ગમે તે કોક વસ્તુ નડતું છે બાબુજી. હા, એક કામ હું કરજો ઉભા રહો ને હું હાલત મહારાજને ફોન કરીને પૂછી લઉં. ખેમા જે કામ કરીએ પાકું કામ કર. Final વાયદા કરી દે બતાવશો કે તાત્કાલિક કામ થવું જોઈએ. પૈસા નહીં આલે પોતે જાળવ્યા. હા, બસ જય બાબરા ભૂત. હા જય 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 જય. હું કહું છું કાલે પેલો કેસ આલ્યો તો ને જે અમારા ગામના સરપંચ સાહેબ બતાવ્યો ઘેરથી જતો રહ્યો છે. સોનાના દાગીના પહેરીને તમે કહેતા હતા કે નકલી પહેરીને જો છે. હજી સુધી બાપુજી તમે જે અને બાપુને કે એને નકલી પહેરી જશે નહીં થાય ને. બાબુજી પાર આવે છે. ખેમા વાત પડી ગયેલા હવે. ચાલુ છે. ખેમા એમ કહું છું એને નકલી પહેરી જશે અને આવી જશે તો બાપુને અસલી કરી આલીશું. ના ના તમને કશું નહીં કહેતા. જય ગિરનારી જય ગિરનારી. મારી વાત સાંભળો કાલે પેલો જતો ને એ તમે 24 કલાકનો જે ટાઈમ આલ્યો તો ને બાપુ એ ટાઈમ પૂરો થઈ ગયો છે. એટલે એ ટાઈમમાં એ વ્યક્તિ ખરો ને તમે કીધું તું ઘેર આવી જશે પણ હજી સુધી ઘેર આવ્યો નહીં. 24 ના 36 થયા. 24 ના 36 કલાક થયા. ઓવર બરોબર. હા હા જય ગિરનારી. ઈ આવી ગયો. ઓવો ઈ આવી ગયો. ના ના સાચું બરોબર. જય બાબરા ભૂત જય બાબરા ભૂત. હા હા બરોબર બરોબર પણ બરોબર. એક બાજુ ઉભો રાખ. હા તમે જે કાલે 24 કલાકની બેઠલ મારી હતી ને એ વ્યક્તિ હા હજી સુધી- 5000 આલે તો ખબર છે. હા 5000 રૂપિયા લેતા એ ખબર છે. હા બરોબર પરસાદીના નામમાં લેતા. હા ડાયરેક્ટ આવું ના કહેવાય બાબુજી. જોજો યાર બોલતા આવડતું નહીં હોને. બંધ કરો કે યાર. તારે જ વચ્ચે તારે. પેલા બાપુનો ફોન ચાલુ છે, હુકા પત્તર ફાળો છો. મને આના હી ખમાતું 5000 માં એ રાય બાપુ લીલા તો છે અને આ બાપુ હોય હુકાઈ જાય છે. બાબુજી મારું એમ નહીં કહેવું. પેલી કહેવત નહીં હો નિરાશા હોય મો એક અમર આશા હોય. તાર પછી હા જય એમાં વાસા થઈ જશે કે મારા. તમે બોલ્યા વગર બેહો ને. જય બાબરા ભૂત જય બાબરા ભૂત. હા જય બાબરા ભૂત બોલો. ભાઈ ખેમા હોય જ બોલો કે કશો યાર. વાંધો નહીં. હા બરોબર. હા કશો વાંધો નહીં. તમે કયો એમ કરીએ બરોબર. 24 કલાકનો તો ટાઈમ આલ્યો તો બીજા ટાઈમ નું ના કેતા કેમાં કહી દે. ગરદણીઓ બીજા ટાઈમ ની ના પાડે છે. બસ અમુક કોઈ કેવું છે. અમાર તો મોણસ હાજર જોવા પોતના 10 ચાલશે. પૈસાનો સવાલ નહીં. પરસાદીની ચિંતા ના કરતા 5000 નો થાળ અરે આ ચલાવે. તું 5000 ની પરસાદી કી છે. આવ્યો દા. પરસાદી કી હે મને. ગરદણીઓ ખરા 10000 નો થાળ ચલાવવાનું કીધું પણ કે અમારા વ્યક્તિ ઘેર હાજર જોવા. સાચી વાત ખોટી વાત સાચી બાબુજી? વાત સાચી વાત. હા એક ના બે થાર થાર આવીશું. હા, બે બે. ઉખરી ના
2 ના 4 થાળ તળાવવાનું કીસ અમુક કોઈ કહું ના તો લે તમે કહી દો હું રવા દઉં વાત કરજે ખેમા તારે બાપુને વાત કર ને ખેમા તું યાર પણ ખેમા આગળ પુષ્કળ હું કીધી બરોબર કશો વાંધો નહીં જોઈ લેજો એ કને જોઈ લે માળામાં જોવું છે જોઈને કેવો છી બોલવાનું વચ્ચી બરોબર હા બરોબર 20 ને 2 22 22 ને 1 23 હા કેમાં બાપુ ભણેલા નહીં સરપંચ ભણેલા છે પણ આ વધાવો છો બાપુજી ઓન મારું કહેવાનું વધાવો તો વધાવો એમ કલમ લેશે ત્યાં બાપુ બરોબર હા તેવીની કલમ આવી બરોબર જય બાબરાપુત હા બરોબર ઉગમણી દિશા હા સીધા ને સીધા હેડ્યા જવાનું એમ બરોબર એ થોનાક ઉપર એ અસ્ત્રી મળી જા એ ખેમા ઈ સ્ત્રી લેવા નહીં જવાનું ઓય કરતોલી નહીં પડી હજી બાબુજી સ્ત્રીની વાત નહીં કરતો સ્ત્રી લેડીઝ તમારા મોનાની ઘરથી મમ્મીને કે કે હા હા યુવાની જ વાત કરું છું તો ના ના બાપુ તમારી સ્ત્રી સ્ત્રી જેમ કે હે તમારા બાપુ સ્ત્રીની જરૂર નહીં તમારો લુગડો તો હું કમ્પ્લીટ કરી આલ્યો તમે એની ચિંતા કરજો ને પેલા જો છે ને ભણાના મમ્મી એની વાત કરો બરોબર હા 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 કશો વાંધો નહીં એ ભાઈ ભલે ભાઈ જય ગિરનારી એટલે જય બાબરા. નેવાનું પાણીમાં ભાડો સરશે ખરું જય બાબરા તમે શું કરવા બેઠા છો મને વચ્ચે કહેજો ડુંગો કર કરો છો તારે ઉભા રહેતા વચ્ચે વચ્ચેનું સેટિંગ કરું છું ને તમે સાથે વચમાં ડુંગાળો નાખી દો છો સેટિંગ કરવાનો ટાઈમ છે બાબરા ભૂતના જે ભુવોજી રહ્યા ને એ રહ્યા કીધું કે બધું હું કરી આલું છું તમે તારે હલકી જે જગ્યાએ ઉભા છો ને એ જગ્યાએથી 100 કિલોમીટર ઉગમણી દિશાએ જો તમારી વાત જોઈને કે પેલી લેડીઝ બેહી રહી છે મોના ભણાની મમ્મી બાબુજી તમે આપણને ખરીને હોય 100% જગ્યા બતાવી દીધી છે સોના મોના ગાડી બોલાવવાનું કરો અને સીધા મોય બેહવાનું કરો ફટોફટ મને બધું કીધું છે તો તમે- પછી કાલે આ જગ્યા નતું કહેવાતું હા, લ્યો લે કરો એક કામ કરજો તમે બધા ખોલી નાખો એ ખેમા અને હું એ સરપંચ બોલવામાં થોડું ફોન રાખો મને ખબર છે તમે કાયા થયા છો પણ ખેમો તમારી આને સેવા કાલ ખબર હોત તો એને આપણો જે હંતાવત ખરા વાત કરો છો. ખેમા તારે તું વાઢેનો તોય મારામાંથી લોહી નાખરે એવું નહીં એટલું બળી ગયું છે અઠવાડિયામાં આપણા ભૂતના ભુવાએ શું કીધું ખબર છે મારા કટ્ટીએ ખતરનાક મેલી વિદ્યા વાળો કોક માણસ થકી એને ઉપાડી ગયું સાહેબ રાખી છે આ લેડીઝ ને ભણિયાની મમ્મી ને વાત કરો છો તે હલકી મો તારે હાલ જે જગ્યાએ કીધું ને ઈ કણ તમે પોકી દો તમે ગાડી બોલાવો હાલત મૂકો ઈ કાલે જોડો ચાલ મારજો આપણી ગાડીનું ચાલો પણ મોસો મેલતો હું અરે પડી રહેવા દે કે મોટો મૂંગો તારી મમ્મી આવશે તારે મોટો શુભ છે માથો તેલ લે બાબુજી જગ્યા તો મને પરફેક્ટ બતાવી છે અને પાછું એવું કીધું છે કે ધારના સોયલા બેહી રહ્યા છે જઈ અને સીધો ગાડી બેહારી અને તદ્યાર પાછા તો ખેમા તાણે તું એટલે જીવણિયા મારો જવાન છે એકલા ને તો બસ ખર્ચો એ જીવણિયા અને આપણો બધા હવે ઘેર હું મંજીરા વગર પેલા હોમલિયા માણસની ઇજ્જત નો સવાલ નહીં આ નહીં આખો દાડો ડફળો નાખતા અરે હોય મેં કોઈ થોડું નહીં પડે તારા હંગાથી કોક દાડો સમય આવશે તારો જીવન બોલ્યા વગર હેડજે તું હંગાતી હેડો. અત્યારે સમય બગાડવાનો સમય નહીં તમે હેડજો ગાડીમાં બેહવાનું કરો કોનાથી વળી શું બગડી ગયો સમય અરે શું બાબુજી આવશે જેમ પેલી કેરી પાકી ગયેલી હોય આમ તોડીને ઘેર લાવીએ ને ટોપલીમાં નાખીને એમાં ભોળા મમ્મી ગાડી બિહારીને ખાલી ઘેર જ લાવવાનું છે મારા હંગાત જેનો બોલ્યા વગર બખાડો ના કરતા વધારાનો જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.